ખેરાલુમાં દુકાન ભાડે આપવાની છે. ખારીકુઈ વિસ્તારમાં સંપર્ક કરો 94 297 41 139. સમગ્ર ગુજરાતમાં શૈક્ષણિક નગરી તરીકે જાણીતા એવા વિસનગર શહેરની નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના આદ્ય સ્થાપક, સ્વાતંત્ર્ય સેનાની, સહકારી પ્રવૃત્તિના પ્રણેતા અને સામાજિક કાર્યકર એવા લોકલાડીલા સ્વર્ગસ્થ સાકળચંદ દાદાના 115મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે તારીખ 28/2/2024ને બુધવારના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નૂતન જનરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સાકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે સવારે ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ અને તેમની સાથે સમગ્ર યુનિવર્સિટી તથા હોસ્પિટલના ટ્રસ્ટીઓ તથા સમગ્ર સ્ટાફ હાજર રહીને સાકળચંદ દાદાની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. નૂતન જનરલ હોસ્પિટલ ખાતે સાકળચંદ દાદાની છબી સમક્ષ પ્રકાશભાઈ પટેલ, આરતીબેન પટેલ અને સૌ ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રગટાવીને શુભારંભ કર્યો હતો. આજે વહેલી સવારથી જ રક્તદાન કરવા માટે ઉમટેલા 400થી વધુ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરવા માટે લાઈન લગાવી હતી, જેમાં સાકળચંદ પટેલ યુનિવર્સિટીના ડીન, પ્રોફેસરો સહિત તમામ સ્ટાફ મિત્રોએ પણ રક્તદાન કર્યું હતું, જેમાં સૌ રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે આકર્ષક ગિફ્ટ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાકળચંદ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ તથા તમામ ટ્રસ્ટીગણ, પ્રોવોસ્ટ, રજિસ્ટ્રાર, હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ, મેડિકલ ડાયરેક્ટર, ડીન, ડોક્ટર્સ, સંસ્થાના તમામ વિભાગના વડાશ્રીઓ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ, કોપર સિટી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી કીર્તિભાઈ પટેલ, કલાનિકેતન તથા સ્ટાફ મેમ્બર્સ સહિત દરેકે હાજરી આપી આજના રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે રોટરી ક્લબ, ભારત વિકાસ પરિષદ તથા કોપર સિટીના સભ્યોએ વિશેષ હાજરી આપી હતી. સ્વર્ગસ્થ સાકળચંદ દાદાની જન્મ જયંતિ નિમિત્તે નૂતન હોસ્પિટલ ખાતે છેલ્લા 3 મહિનાથી હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે ડૉક્ટર તપાસ, નિદાન, સાદો એક્સરે, નિયત કરેલ બ્લડ રિપોર્ટ તથા જનરિક દવા વિનામૂલ્યે આપવામાં આવે છે અને અન્ય આરોગ્યલક્ષી સેવાઓ ખૂબ જ રાહત દરે આપવામાં આવે છે. આ અંગે વધુ માહિતી શ્રી પ્રકાશભાઈ પટેલે આપી હતી. આજે સાકળચંદ દાદાની 115મી જન્મ જયંતિ નિમિત્તે સાકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે સાકળચંદ દાદાએ પોતાની સમગ્ર જીવનની અંદર સમાજ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરેલું હતું. તેમણે આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, સહકાર ક્ષેત્રે અને ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે પણ દરેક ફિલ્ડની અંદર ઉત્તર ગુજરાતના નાગરિકોને સારામાં સારી સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટે પોતાના જીવનની અંદર ઘણી બધી સંસ્થાઓ એમણે સ્થાપી હતી. ખાસ કરીને વિસનગર તાલુકા મજૂર સહકારી મંડળી, નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક, વિસનગર નાગરિક બેંક, સર્વોદય નાગરિક બેંક, વિસનગર સ્પિનિંગ મિલ, વિસનગર તાલુકા ઔદ્યોગિક સહકારી મંડળી જેમ કે મોડલેમ, આવી બધી સંસ્થાઓ કે જેમણે નેશનલ લેવલ સુધી સારી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. એવી બધી સંસ્થાઓના સર્જક એવા અમારા સૌના માર્ગદર્શક, પ્રેરણાના સ્ત્રોત એવા સાકળચંદ દાદાની આજે 115મી જન્મજયંતિ ખૂબ ઉત્સાહભેર યુનિવર્સિટી કેમ્પસની અંદર ઉજવવામાં આવી રહી છે. અત્યારે લગભગ અમારો 1000થી વધારે રક્તદાનનો ટાર્ગેટ છે. લગભગ 700-800થી વધારે રજિસ્ટ્રેશન ગઈકાલ સુધી થયા છે અને આજે 100-150થી વધારે વ્યક્તિઓએ પોતાનું બ્લડ ડોનેટ કરેલું છે અને સમગ્ર કેમ્પસની અંદર દાદાના માટે એક લાગણી અને પ્રેમ સૌના મોં ઉપર દેખાઈ આવે છે. સવારે અમે એમની પ્રતિમાનું પુષ્પાંજલિ કરી અને રક્તદાનનો કાર્યક્રમ શરૂ કરેલો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે. આ રક્તદાનની અંદર અમારી નૂતન જનરલ હોસ્પિટલની મેડિકલ ટીમ અને વિસનગર વોલન્ટરી બ્લડ બેંકની ટીમ સાથે મળી અને રક્તદાન કામ અત્યારે ચાલી રહેલું છે. ઉત્તર ગુજરાતના નાગરિકોને સારામાં સારી સારવાર મળી રહે એના માટે સાકળચંદ દાદાએ 1983-84ની અંદર સરદાર વલ્લભભાઈ જલ કલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરેલી અને એ સમયની અંદર પ્રસૂતિ ફક્ત 5 રૂપિયામાં અને નેત્રમણી જે અત્યારે આપણે કેટરેક્ટનું ઓપરેશન મોતિયાનું કહીએ છીએ ફક્ત 1 રૂપિયામાં શરૂ કરવામાં આવેલું અને આની અસર એ સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર ખૂબ સારી ઊભી થયેલી અને આજે સરદાર વલ્લભભાઈ જલ કલ્યાણ ટ્રસ્ટ, સાકળચંદ પટેલ જલ કલ્યાણ ટ્રસ્ટ, આચાર્ય મેમોરિયલ ટ્રસ્ટ, બધા ટ્રસ્ટોને ભેગા કરી અને નૂતન જનરલ હોસ્પિટલની અંદર એને રૂપાંતરિત કરી આજે નૂતન જનરલ હોસ્પિટલ એ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન 850 બેડની આપણે હોસ્પિટલ બનાવી શક્યા છીએ અને અત્યારે વિદ્યાર્થીઓ
લગભગ 750 વિદ્યાર્થીઓ આપણી મેડિકલ કોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છે. ચાલુ વર્ષે પહેલી બેચ એ આપણી મેડિકલ કોલેજમાંથી બહાર પડી રહી છે, જેનો ઇન્ટર્નશીપ પ્રોગ્રામ હવે શરૂ કરવામાં આવવાનો છે. ત્યારે સમગ્ર ગુજરાતની અંદર સારામાં સારું શિક્ષણ અને સારામાં સારું આરોગ્ય આપવા માટે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ખૂબ કાળજીપૂર્વક કામ કરી રહ્યું છે. અને આ ભગીરથ કાર્યની અંદર અમને ગુજરાત સરકાર, ભારત સરકાર, તમામ સરકારના અધિકારીશ્રીઓ અને અમારી સહકારી અને સામાજિક સંસ્થાઓ, વિસનગરના નાગરિકો ખૂબ જ પ્રેમ અને ઉત્સાહપૂર્વક આ પ્રગતિની અંદર સાથી બની રહ્યા છે. ત્યારે હું સૌનો આ પ્રસંગે આભાર માનું છું. જે રક્તદાતાઓએ આજે મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે બ્લડનું એક એક ટીપું એ આપણા વિસ્તારના નાગરિકોના જીવન રક્ષક બની રહેવાનું છે. આપણા વિદ્યાર્થીઓ જે અહીંયા ભણી રહ્યા છે તેમને સારામાં સારી એજ્યુકેશનની અંદર જે પણ ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે, જે લેબોરેટરી ટેસ્ટ થઈ રહ્યા છે એની અંદર હેલ્પફુલ થવાનું છે. તાજેતરમાં જ નૂતન જનરલ હોસ્પિટલની અંદર 8 કરોડના ખર્ચે આપણે MRI મશીનની સુવિધા ઊભી કરી છે, જે ટૂંક જ સમયમાં, એટલે કે હજી આ 1 અઠવાડિયું થયું છે, અઠવાડિયાની અંદર ઘણા બધા કેસો આપણા વિસનગરની અંદર ખૂબ જ રાહત દરે MRI મશીનથી આપણે ડાયગ્નોસિસ કરી શક્યા છીએ, જેનો સીધો લાભ એ નાગરિકોને મળી રહ્યો છે. ટૂંક જ સમયમાં અદ્યતન કેથલેબ કે જેની અંદર અત્યારે કાર્ડિયાક પેશન્ટ એટલે કે હૃદયરોગના એટેક જે આવી રહ્યા છે એના માટે આપણા નાગરિકોને બચાવી શકીએ. અને ખાસ કરીને યુવાનોની અંદર જ્યારે હાર્ટ એટેકના કેસ વધુ આવે છે તો તેમની ત્વરિત સારવાર થાય એવી એના માટે લેટેસ્ટ ટેકનોલોજીની કેથલેબ પણ આપણે વસાવી છે, જે જૂન જુલાઈ સુધીની અંદર આપણી હોસ્પિટલમાં કાર્યરત થવાની છે. તો આ બધા જ આપણે ફેસિલિટીઝ જે અત્યારે હોસ્પિટલમાં ડેવલપ કરી રહ્યા છે તે સાકરજા દાદાનું સપનું હતું કે વિસનગરના નાગરિકોને રાહત દરે અને ઘર આંગણે સારામાં સારી સારવારની સુવિધાઓ મળે. એ સપનું સાકાર થતું લાગી રહ્યું છે અને એના કારણે જ આજે અમે બધા ઉત્સાહિત થઈ અને એમને 115મી જન્મ જયંતિના સ્વરૂપે આ એક ભેટ આપવાની પ્રયત્ન કરી રહ્યા છીએ. આવનારા દિવસોની અંદર પણ વિસનગરની સુખાકારી માટે, વિસનગરના નાગરિકોની સુખાકારી માટે પ્રયત્ન કરવા માટે અમે લોકો અમારા રીતે કામ કરી રહ્યા છીએ.